શું તમારા ઘરમાં પણ છે એસી? શું તમને પણ લાગે છે એસીમાં બ્લાસ્ટ થવાનો ડર? એસી બ્લાસ્ટ થતા પહેલા આપે છે આ 5 સંકેતો. નજરઅંદાજ કર્યા તો થઈ જશે મોટી દુર્ઘટના. ગુજરાતમાં લોકો હાલ કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. ગરમીના કારણે લોકો ત્રાહિમામ પણ પુકારી રહ્યા છે. લોકોને હવે ઘરમાંથી બહાર નીકળવાની હિંમત નથી થતી અને એર કન્ડિશન વગર જીવવું તો મુશ્કેલ બની ગયું છે. જો બહારનું તાપમાન 45-50 ડિગ્રીથી ઉપર હોય તો માત્ર એસી જ ઘરોની દિવાલોને ગરમ થતા રાહત આપે છે. આવી સ્થિતિમાં મોટાભાગના ઘરોમાં એસી 20 થી 24 કલાક સુધી ચાલે છે અને દરરોજ એસી વિસ્ફોટની ખબરો પણ સામે આવતી રહે છે, જેના કારણે જાનમાલને પણ ઘણું નુકસાન થાય છે. એવું નથી કે એસી અચાનક ફાટી જાય છે. તમારું એસી વિસ્ફોટ થાય કે ક્ષતિગ્રસ્ત થાય તે પહેલા તમને કેટલાક સંકેતો પણ આપે છે. જો તમે આ સંકેતોને સમયસર સમજી લો ને તો માત્ર દુર્ઘટનાને નથી ટાળી શકતા, પરંતુ તમે જાનમાલને નુકસાન થતું પણ બચાવી શકો છો. અમે તમને આવા કુલ 5 સંકેતો જણાવીશું જે એસી તમને કોઈ પણ ખરાબી પહેલા અને ખાસ કરીને તેમાં વિસ્ફોટ થતા પહેલા આપે છે. પહેલું છે, અવાજને અવગણશો નહીં. એક વસ્તુ જે એસીના ઉપયોગકર્તાઓને ઘણી રાહત આપે છે તે છે તેનાથી વધારે અવાજ નથી આવતો. પરંતુ જો તમે સમયસર તમારા એસીની સર્વિસ કરાવતા રહો તો જ આવું થાય છે. જો તમે તેને સર્વિસ કરાવ્યા વિના લાંબા સમય સુધી ચલાવો છો તો તેમાં બ્લોકેજ થાય છે, જેના કારણે એસી કોમ્પ્રેસર પર વધુ દબાણ આવે છે અને તમારું એસી સામાન્ય કરતાં વધુ અવાજ કરવા લાગે છે. આ એ વાતનો સંકેત છે કે તમારું એસી હવે ખરાબ થઈ શકે છે અથવા તો તેમાં બ્લાસ્ટ પણ થઈ શકે છે. બીજું, એસીને ટચ કરીને જુઓ, તે ગરમ તો નથી ને? તમારા રૂમને ઠંડક રાખવાની સાથે સાથે એસી પણ ઠંડુ જ રહે છે. જો તમે રૂમમાં લગાવેલા એસીને ઉપરથી ટચ કરો છો તો તે સામાન્ય વાત છે, પરંતુ જો તમને એસીની બોડી ગરમ થતી હોય તેમ લાગે તો ધ્યાન રાખો. એસીનું ગરમ થવું તેમાં એક્સ્ટ્રા હીટ નીકળવાનો સંકેત આપે છે, જે આગ કે વિસ્ફોટનું કારણ પણ બની શકે છે. ત્રીજું છે, કુલિંગ પર નજર રાખો. તમે જાણતા હશો કે લાંબા સમય સુધી સતત એસી ચલાવવાથી તેની ઠંડક પર અસર પડે છે, પરંતુ જો તમારું એસી લાંબા સમય ચાલ્યા વિના પણ ઠંડક ઓછી આપે છે તો સમજી જજો કે તે ખરાબ થઈ રહ્યું છે અને જો તમે ધ્યાન ન આપો તો તે ભારે ગરમીમાં વિસ્ફોટ પણ થઈ શકે છે. ચોથું છે, એસીના મોડને તપાસો. એસીના રિમોટમાં તેને અલગ અલગ મોડમાં ઓપરેટ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. તેમાં કૂલ મોડ, ડ્રાય મોડ, ફેન મોડ, સ્લીપ મોડ, ટર્બો મોડ, એનર્જી સેવર મોડ અને હીટ મોડ જેવા ફીચર્સ પણ છે. જો તમારા એસીનો મોડ કામ નથી કરી રહ્યો તો સમજી લો કે તેમાં કોઈ ખામી આવી છે અને તે બ્લાસ્ટ પણ કરી શકે છે. પાંચમું, રોકાઈને પવન આવવો. એસી યુઝર્સ સારી રીતે જાણે છે કે એસી રોકાયા વિના સતત ઠંડી હવા ફેંકતું રહે છે. આ એસીની સામાન્ય સ્થિતિ છે, પરંતુ જો તમારું એસી રોકાઈને પવન ફેંકે છે તો તમારે સાવચેત રહેવું જોઈએ. આનો અર્થ એ છે કે એસી કોમ્પ્રેસરમાં સમસ્યા છે અને જો તેનો વધુ ઉપયોગ કરવામાં આવે તો તેમાં વિસ્ફોટ પણ થઈ શકે છે.